આપણા બહાને અને જે ખોટા મેસેજો કરીને તમને આટલું મેસેજોની જે બી કૌભાંડ છે કેટલા આરોપીઓ છે ત્યાંના છે અને કઈ રીતે આપણે કૌભાંડ બહાર આવી છે? અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલી, જેમાં વિક્ટીમને પહેલા એક સોશિયલ મીડિયા માધ્યમે એક એવી એડ મળી હતી કે કોઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તો તમને ત્યાંથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટિપ્સ મળશે. જ્યારે જે વિક્ટીમ છે એ ગ્રુપમાં જોડાયા હતા ત્યારે એમાં એ ગ્રુપમાં અલગ અલગ મેમ્બર હતા કે જેમાં એમને એમની ટિપ્સ ફોલો કરવાથી ઘણું બધું પ્રોફિટ થયો એવા સ્ક્રીનશોટ નાખવામાં હતા. એટલે ઇનિશિયલી જયારે ફરિયાદીએ આમાં ઇન્વેસ્ટ કર્યું હતું તો એમને પ્રોફિટ મળ્યો હતો. ત્યારબાદ એમને એક એપ્લિકેશન ડાઉનલોડ વેબ બેઝ પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એમનું એક અકાઉન્ટ ખોલાવીને, અને પછી વિક્ટીમ પાસેથી અલગ અલગ તારીખ અત્યાર સુધી 59 લાખ રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીને એમાં એનાથી બમણો પ્રોફિટ દેખાડીને વધારે પૈસાની માંગણી કરવામાં આવતી હતી. જ્યારે વિક્ટીમ એ બધી પૈસા વિડ્રો કરવા જાય છે ત્યારે વિડ્રો કરી શકતા નથી ને એમને એવું કહેવામાં આવે છે કે વધુ પૈસા ભરો ટેક્સના નામે યા તો કોઈ પેનલ્ટીના નામે.